यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा। नाम संकीर्तन की जय श्री राधा गोविंद की जय श्री गौर निताय जय शिला प्रभुपाद जय गुरु महाराज जय सब भाई भक्तों की। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी हरे दंडवत कृष्ण प्रणाम। माता जी दंडवत प्रणाम। आप સૌનું ઇસ્કોન બેંગ્લોર થી ચાલતા શ્રીમદ ભાગવતમના ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો ભગવાનને પ્રાર્થના કરીશું અને મંગલાચરણ શરૂઆત કરીશું। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत अनंत कोटि वैष्णववृंदं जय जगद्गुरु श्रील प्रभुपाद जय। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। આપણે સાથે બોલીશું हरे कृष्णा हरे राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम राम हरे हरे। जय कृष्ण माता हरे जी दंडवत कृष्ण प्रणाम। माता जी हरे दंडवत कृष्ण प्रणाम। माता जी दंडवत प्रणाम। दंडवत राधे माता जी विक्रम प्रभु जी मोहन श्री प्रभु जी
હરે કૃષ્ણ દર્શના માતાજી, અતિરાજ ગુરુજી, ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ સરદયાસ પ્રભુજી, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ કીર્તિવાન સચિવત પ્રભુજી, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ દંડવત પ્રણામ પ્રભુજી. આપણે શ્રીમદ ભાગવતમનું મંગલાચરણ લેશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે દેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણ દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત. શૃણવતાં સ્વકથા કૃષ્ણઃ પુણ્યાશ્રવણ કીર્તનઃ. હૃદયन्तઃ સ્થોયભદ્રાणि વિધુનોતિ સુરત્સતાम्. નષ્ટપ્રાયેષ્વ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. અભદ્રેષુ ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. ભાગવતમનું નિત્ય સેવન કરવું જોઈએ. ઉત્તમ શ્લોક છે ભાગવતમના, અને એનાથી આપણને ભગવાનની નૈષ્ઠિકી, અહેતુકી, કોઈ પણ નિષ્કારણ કૃપા પ્રાપ્ત થાય છે, અને સાથે સાથે આપણા બધા અનર્થ દૂર થાય છે. અને ભાગવતમનું પઠન પાઠન ચૈતન્ય મહાપ્રભુ પણ રોજ કરતા હતા. આપણે બધાએ આ નિતાઈ ગૌરાંગ ચેલેન્જની અંદર આપણે બધાએ રોજ ચૈતન્ય ચરિતામૃતનું વાંચન કર્યું. તો કોઈ કહેશે ચૈતન્ય ચરિતામૃતનું જે વાંચન બધા કરતા હતા એમાં આવી ગયું. ચૈતન્ય મહાપ્રભુ કોની પાસેથી રોજ ભાગવતમ સાંભળતા હતા? હરે કૃષ્ણ. ચૈતન્ય મહાપ્રભુ રોજ ભાગવતમની કથા સાંભળતા હતા, અને એમણે ખૂબ જ ભાગવતમનું ચૈતન્ય મહાપ્રભુએ પણ ખૂબ જ ભાગવતમનું મહત્વ વિશે ઘણી જગ્યાએ કીધેલું છે. ચૈતન્ય ચરિતામૃતની અંદર આપણે વાંચી ગયા. કોઈને ખ્યાલ છે ચૈતન્ય મહાપ્રભુ કોની પાસે ભાગવતમ રોજ સાંભળતા હતા? યસ લોપા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, ગદાધર પંડિત પાસેથી સાંભળતા હતા. હરે બોલ. બહુ સરસ, થેન્ક યુ માતાજી. આનો અર્થ એમ કે તમે નિતાઈ ગૌરાંગ ચેલેન્જની અંદર રીડિંગની અંદર ખૂબ એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું છે. અચ્છા, તો એ ચૈતન્ય મહાપ્રભુ ત્યાં એવું વર્ણન આવે છે કે ચૈતન્ય મહાપ્રભુએ એક ને એક લીલા વારંવાર, એક લીલા છે એ 108 વખત સાંભળી. ચલો, એ કઈ લીલા હતી? ચૈતન્ય મહાપ્રભુએ એક ને એક લીલા 108 વખત સાંભળી, અને છતાંય ધરાતા નહોતા ચૈતન્ય મહાપ્રભુ. રીડિંગમાં આપણે ક્લાસમાં આવી ગયું. હરે કૃષ્ણ. ચૈતન્ય મહાપ્રભુ
108 વખત લીલા સાંભળી. ભાગવતમના કથાની અંદર એક લીલા છે, બહુ બધી લીલાઓ છે, પણ આપણે તમને બધાને કદાચ ખબર હોય તો સૌથી ડિટેલમાં સૌથી લાંબી ચર્ચા કયા ભક્તની થઈ છે ભાગવતમની અંદર? વિદુરજીને નહીં પ્રભુજી, ભગવાનના ભક્ત, પરમ ભક્ત, જેની આપણે રોજ એમની પ્રાર્થના કરીએ છીએ, એમની આપણે સુખદેવ ગોસ્વામી માતાજી. ભાગવતમની અંદર સુખદેવ ગોસ્વામી નહીં, એમનું ચરિત્ર, પ્રહલાદ એમનું મહારાજ. વર્ણન, કે એમના માટે થઈને ભગવાને સ્પેશિયલ અવતાર લીધો. ચલો, ભગવાને સ્પેશિયલ એ પ્રહલાદ ભક્ત મહારાજ. પ્રહલાદ મહારાજ. આ જે પ્રહલાદ મહારાજની જે લીલા છે એ ચૈતન્ય મહાપ્રભુએ 108 વખત સાંભળી હતી ગદાધર પંડિત પાસે. એટલે આપણે વિચારવાનું છે, સમજવાનું છે કે ઘણી વખત આપણને બધા થશે, આજે આપણે પાછી ચર્ચા કરીશું તો કે આ તો એક ને એક વાત વારંવાર આવ્યા કરે છે, બરાબર. દાખલા તરીકે આજે આવશે કે બ્રહ્માજીનું પ્રાગટ્ય ક્યાંથી થયું, તો કે ભગવાનની નાભી કમળમાંથી. તો કે કેટલી વાર સાંભળી લીધું, બરાબર ને. તો વારંવાર શા માટે આપણને બધાને આ બધું સાંભળવામાં આવે છે, બરાબર. તો નિત્ય આજે ચર્ચા આપણે આજ વિશે કરશું આપણે. તો નિત્ય ભાગવતમનું શ્રવણ ખૂબ 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 મહત્વનું છે. તો કોઈ કહેશે કે જપ નહીં કરવા જોઈએ, તો જપ કરવાથી જ આપણને ભાગવત કથામાં શ્રવણમાં રુચિ આવશે, બરાબર. અને જેમ જેમ આપણે જપ કરતા જઈશું, જેમ જપ સારા થતા જશે, ભાગવતમાં કથામાં રુચિ વધતી જશે. અને ભાગવત કથામાં ભક્તોની કથા છે ને, ભાગવતમની અંદર ભગવાનના ભક્તોની, એટલે એનાથી શું થાય છે, આપણા જપ વધારે સારા થઈ જશે. કારણ કે આપણે સમજીશું કે કઈ રીતે બધા ભગવાનના ભક્તોએ ભગવાનનું કઈ રીતે ભક્તિ કરી, અને એ સાંભળવાથી આપણા જપ છે ને, જે નામ અપરાધથી નામાભાસ સુધી ચોક્કસથી પહોંચવાની આપણામાં તાકાત આવી જશે. એ ભગવાન આપણને આપશે. અને તમે બધા પણ, અને આપણે બધા ખૂબ નસીબદાર છીએ. શ્રી પ્રભુપાદ છે, શ્રી રામાનંદદાસ પ્રભુજી છે, શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી છે, એમના કારણે આપણે બધા નિત્ય ભાગવત કથાનું શ્રવણમ કરી શકીએ છીએ. ચલો, ગમે તેમ વિડીયો ઓન વિડીયો ઓફ કઈ નહીં, પણ કાને શબ્દો તો પડે છે ને. આપણે કહીએ છીએ ને કે કદાચ કોઈ સુઈ ગયું હશે ને અત્યારે ભાગવતમ કથા સાંભળતા સુતા નિંદ્રામાં પણ ભાગવતમના શ્લોક છે એ કાનમાં પડશે ને તો પણ એને ચોક્કસથી અસર કરશે. આનું એક્ઝામ્પલ પ્રભુપાદ ક્યાં આપે છે કે નિંદ્રામાં કથા સાંભળે છે છતાં પણ કથા કયા રાખે છે પ્રભુપાદ લીલામૃતમાં પ્રભુપાદ કહે છે, સત્સ્વરૂપદાસ પ્રભુજી આપણને સમજાવે છે કે જ્યારે શ્રીલ પ્રભુપાદ છે, જ્યારે અમેરિકા ગયા હતા, તો એ બધા હિપીસ છે, એ હિપીસને પ્રભુપાદ છે એ એટલા બધા દારૂ નશામાં, જેને કહેવાય કે ગ્લુત હતા, કે બિલકુલ ભાન નહોતું. છતાં પણ પ્રભુપાદ છે હરે કૃષ્ણ મહામંત્ર સતત બોલતા હતા. શું કામ બોલતા હતા? તો કે આપણે એ સમજીએ છીએ કે આ શરીર છે, આ મન છે, એ સૂતું છે ના, બરાબર, પણ આત્મા છે એ ક્યારેય સૂતું નથી. 24 કલાક આત્મા જાગત રહે છે. એના ઘણા બધા એક્ઝામ્પલ છે. આપણે સપનું આવે છે તો આત્મા જાગે છે એટલે આવે છે ને. આપણે એમ થાય કે આપણે સુઈ ગયા છીએ, આત્મા 24 કલાક જાગે છે. અને એ રીતે જે લોકો અત્યારે ભાગવતમ સાંભળે છે, અને ભાગવતમ નિંદ્રામાં પણ સાંભળે છે, છતાં પણ એને ભાગવતમના શ્લોક છે એ અસર કરે છે, બરાબર. હરે કૃષ્ણ. નારાયણી સુનીના માતાજી, આજના જપાવરીસના મંગલા આરતીમાં જય નામ લેશો પ્લીઝ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. જીતેન્દ્ર ભૂપેશ પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, નારાયણી સુનીના માતાજી, દર્શના ભટ્ટ માતાજી, સવિતા સોલંકી માતાજી, દીપ્તિ ભટ્ટ માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, માધવી ચારુમુખી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, અલ્પા ગોર માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, કૌશિકા માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, નયના પટેલ માતાજી, નીતુ જરીવાલા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, સુલોચના શુક્લા માતાજી, ભૂમિ જોશી માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, આકૃતિ પટેલ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, દયાલક્ષ્મી દેવી માતાજી, દયાન્વિતા હરિની માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, ગીતા લિંબાસિયા માતાજી, હેતલ વસિયા માતાજી, હિરણમય કેશવી માતાજી, જલ્પા જોશી માતાજી, જયશ્રીબા પરમાર માતાજી, કાજલ પટેલ માતાજી, કલા બારટ માતાજી, કવિતા ભટ્ટ માતાજી, કૃષ્ણધામ દાસ પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી,
પ્રિયા જયસ્વાલ માતાજી, રેખા પંડ્યા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, સુધ પદ્મા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, રેખા દેસાઈ માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, વિશાલ આહિર પ્રભુજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, મધુબેન પરમાર માતાજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મીનાક્ષી રાઠોડ માતાજી, નિત્ય સચી માતાજી, પ્રીતિ માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, દીપ્તિ પુરોહિત માતાજી, કીર્તિ ભાવસાર માતાજી, રમણા મંજરી માતાજી, પારુલ હાથીલા માતાજી, ધાર્મી પટેલ માતાજી, અરાધિકા સીતા માતાજી, દર્શના વડોદરા માતાજી, ગીતા માતાજી, હરાપ્રિયા ગોપી માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, હિરલ રામાનુજ માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, નેહલ પંચાલ માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, પૂનમ આહિર માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, વંદના વિસ્ફુટ માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, મીરા ભટ્ટ માતાજી, નિર્મલા બારોટ માતાજી, જીગીસા પટેલ માતાજી, જગન માતા જયશ્રી માતાજી, હિના દેસાઈ માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, તન્વી માતાજી, ધર્મિષ્ઠ સાથિયા માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, ટ્વિંકલ પટેલ માતાજી, જુહી કરલી માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, હેતલ દવે માતાજી, પ્રવીણા કંથારિયા માતાજી, રાજેશ્વરી બા જાડેજા માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, અનુરાધા સાધુ માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, મંદાકિની મોહનસિંહ બારિયા પ્રભુજી, તૃપ્તિ ઓઝા માતાજી, ભાવના વાઘેલા માતાજી, સ્વાતિ કરકર માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, નિકિતા મોદી માતાજી, મધુબેન ચાવડા માતાજી, પારુલ ગોર માતાજી અને શોભના વોરા માતાજી. કુલ 115 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયા હતા. જે લોકોના વિડીયો ઓન હતા અને ફેસ દેખાતો હતો તેના જ નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ, અને બધા જ ભક્તોને પણ ખૂબ ખૂબ અભિવાદન છે. બધા ભક્તોનું સવાર મંગળા આરતી અને જપમાં બધા જોડાયા છે. આજે આપણે શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 9 શ્લોક 3 લેવાના છે. અધ્યાયનું નામ છે સૃજન શક્તિ કે લીએ બ્રહ્મા દ્વારા સ્તુતિ. બરાબર, સર્જન શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના. ભાગવતમ છે એ પ્રાર્થનાઓ અને સ્તુતિથી ભરેલું છે. હું એકવાર આપણે બધા સાથે લેશું, તો એકવાર હું લઈ લઉં શ્લોક. થોડો રાગ જુદો છે તો બરાબર. હા, નાતઃ પરમ પરમ યત ભવતઃ સ્વરૂપમ આનંદ માત્રમ અવિકલ્પમ અવિતવર્ચ પશ્યામિ વિશ્વસૃજમ એકમ અવિશ્વમ આત્મન ભૂતેન્દ્રિયાત્મકમદસ્ત ઉપાશ્રિતોસ્મિ. શબ્દ એકદમ સ્પષ્ટ આપણે બોલી શકીએ એટલા માટે આ થોડોક અલગથી રાગ કરવો જરૂરી છે. આ પ્રહલાદ મહારાજની સ્તુતિ છે ને, એના જ સ્તુતિનો આ રાગ છે. તો શબ્દ બહુ જ સહેલા છે. બરાબર, ખાલી રાગ થોડો અઘરો પડે તો વાંધો નહીં, તમને જેવું ફાવે એવું બોલજો. મારી સાથે બધા બોલજો. નાતઃ પરમ પરમ યત ભવતઃ સ્વરૂપમ આનંદ માત્રમ અવિકલ્પમ અવિદ્વર્ચ. બોલો. નાતઃ પરમ પરમ યદ ભવતઃ સ્વરૂપમ આનંદમાત્રમ અવિદ્વર્ચ પશ્યામિ વિશ્વસૃજમ એકમ અવિશ્વમ આત્મન ભૂતેન્દ્રિયાત્મકમદસ્ત ઉપાશ્રિતોસ્મિ. પશ્યામિ વિશ્વસૃજમ એકમ અવિશ્વમ ભૂતેન્દ્રિયાત્મકમદસ્ત. યસ પ્રભુજી. नातः परं परं यद् भवतः स्वरूपम् आनन्दमात्रम् अविकल्पम् अविद्वर्च. नातः परं परं यद् भवतः स्वरूपम् पश्यामि विश्वसृजम् एकम् अविश्वम्
आत्मन् भूतेन्द्रियात्मकमदसत उपाश्रितोऽस्मि। पश्यामि नातः परं परं यद्भवतः स्वरूपम् आनन्दमात्रमविकल्पम् अविद्ववर्चः परं यद्भवतः स्वरूपम् आनन्दमात्रम् अविकल्पम् अविद्ववर्चः। पश्यामि विश्वसृजम् एकमविश्वमात्मन भूतेन्द्रियात्मकमदसत उपाश्रितोऽस्मि पश्यामि विश्वसृजम् एकमविश्वमात्मन् भूतेन्द्रियात्मकमदसत उपाश्रितोऽस्मि। नातः परं परमयद्भवतः स्वरूपम् आनन्दमात्रमविद्वचवर्चः नातः परं परं यद्भवतः स्वरूपम् पश्यामि विश्वसृजमेकमविश्रमात्मन् भूतेन्द्रियात्मकमदस्त उपाश्रितोऽस्मि पश्यामि विश्वसृजम् भूतेन्द्रियात्मकमदस्त उपाश्रितोऽस्मि। नातः परं परं यद्भवतः स्वरूपम् आनन्दमात्रम् अविकल्पम् अविद्ववर्चः। नातः परं परं यद्भवतः स्वरूपम् आनन्दमात्रम् आनन्दमात्रमविकल्पमविद्वर्चः पश्यामि विश्वसृजम् एकम् अविश्वम् आत्मन् भूतेन्द्रियात्मकमदस्त उपाश्रितोऽस्मि। पश्यामि विश्वसृजम् भूतेन्द्रियात्मकमदस्त उपाश्रितोऽस्मि नातः परं परं लैला प्रभुजी नातः परं परं यद्भवत् स्वरूपम् आनन्दमात्रम् अविकल्पम् अविद्यवर्चः। नातः परं परं यद्भवतः स्वरूपम् आनन्दमात्रम् अविकल्पम् अविद्वर्चः। पश्यामि विश्वसृजम् एकम् अविश्वमात्मन् भूतेन्द्रियात्मकमदस्त उपाश्रितोऽस्मि। पश्यामि विश्वसृजमेकमात्मना भूतेन्द्रियात्मकमदस्त भूतेन्द्रियात्मकमदस्त उपाश्रितोऽस्मि उपाश्रितोऽस्मि नातः परं परं यद्भवतरूपम् आनन्दम् अविकल्पम् विद्ववर्चः। नातः परं परं यद्भवतः स्वरूपम् स्वरूपम् आनन्दमात्रम् अविकल्पमविद्वर्चः पश्यामि विश्वसृजम् एकम् अविश्वम् आत्मना भूतेन्द्रियात्मकमदसहत उपाश्रितोऽस्मि।
पश्यामि विश्वसृजम् एकम् अविश्वमात्मन् भूतेन्द्रियात्मकमदस्थ उपाश्रितोऽस्मि नातः परं परं यद् भवतः स्वरूपम् आनन्दमात्रम् अविकल्पम् अविदवर्चः नातः परं परं यद्भवतः स्वरूपम् पश्यामि विश्वसृजम् एकम् अविश्वमात्मन् पश्यामि विश्वसृजम् एकम् अविश्वम् आत्मन भूतेन्द्रियात्मकः मदस्त उपाश्रितोऽस्मि पश्यामि विश्वसृजम् एकम् अविश्वम् आत्मन् भूतेन्द्रियात्मकमदस्थ उपाश्रितोऽस्मि परं परं यद् भवतः स्वरूपम् आनन्दमात्रम् अविकल्पम् अविद्यवर्चः नातः परं परं यद्भवतः स्वरूपम् आनन्दमात्रम् अविकल्पम् अविद्यवर्चः पश्यामि विश्वसृजम् एकम् अविश्वम् आत्मन् भूपेन्द्रियात्मकमदस्थ उपाश्रितोऽस्मि पश्यामि विश्वसृजम् एकम् अविश्वम् भूतेन्द्रियात्मकमदस्थ उपाश्रितोऽस्मि नातः परं परं यद्भवतः स्वरूपम् आनन्दमात्रमविकल्पमवितवर्चः नातः परं परं यद्भवतः स्वरूपम् आनन्दमात्रम् अविकल्पम् अविद्यवर्चः पश्यामि विश्वसृजमेकमविश्वमात्मन् भूतेन्द्रियात्मकमदस्थ उपाश्रितोऽस्मि पश्यामि विश्वसृजम् एकम् अविश्वम् आत्मन् भूतेन्द्रियात्मकमदस्थ उपाश्रितोऽस्मि नातः परं परं यद्भवतः स्वरूपम् आनन्दमात्रम् अविकल्पमविद्यवर्च पश्यामि विश्वसृजमेकमविश्वमात्मन् भूतेन्द्रियात्ममदसत उपाश्रितोऽस्मि पश्यामि विश्वसृजम् भूतेन्द्रियात्मकमदस्थ उपाश्रितोऽस्मि परं परं यद्भवत स्वरूपम् आनन्दमात्रमविकल्पविद्ववर्च यद्भवतः स्वरूपम् आनन्दमात्रमविकल्पमविद्यवर्च पश्यामि विश्वसृजमेकमविश्वम् आत्मन् भूतेन्द्रियात्मकमदसत उपासितोऽस्मि
पश्यामि विश्वसृजमेकम् भूतेन्द्रियात्मकमदसत उपाश्रितोऽस्मि नातः परं परमयाद्भवतः स्वरूपम् आनन्दमात्रमविकल्पमविद्धवर्चः नातः परं परं यद्भवतः स्वरूपम् आनन्दमात्रमविकल्पम् अविद्यवर्चः पश्यामि विश्वसृजमएकमविश्वमात्मन् भूतेन्द्रियात्मकमदसत उपाश्रितोऽस्मि पश्यामि विश्वसृजमेकमविश्वमात्मन् भूतेन्द्रियात्मकमदसत उपाश्रितोऽस्मि नातः परमभवत स्वरूपम् आनन्दमात्रम् अविकल्पम् अविद्यवर्चः नातः परं यद्भवतः स्वरूपम् आनन्दमात्रम् अविकल्पम् अविद्यवर्चः पश्यामि विश्वसृजम् एकम् अविश्वमात्मन् भूतेन्द्रियात्ममदसत उपाश्रितोऽस्मि पश्यामि विश्वसृजमेकम् अविश्वमात्मन् भूतेन्द्रियात्मकमदसतोऽस्मि नातः परं परं यद्भवतः स्वरूपम् आनन्दमात्रमविकल्पमविद्धवर्चः नातः परं परं यद्भवतः स्वरूपम् आनन्दमात्रमविकल्पमविद्यवर्चः पश्यामि विश्वसृजमेकमविश्व आत्मान् भूतेन्द्रियात्मकमदसत उपाश्रितोऽस्मि पश्यामि विश्वसृजमेकम् अविश्वमात्मन् भूतेन्द्रियात्मकमदसत उपाश्रितोऽस्मि नातः परं परं यद्भवतः स्वरूपम् आनन्दमात्रम् अविकल्पम् अविद्यवर्चः नातः परं परं यद्भवतः स्वरूपम् आनन्दमात्रम् अविकल्पम् अविद्यवर्चः पश्यामि विश्वसृजम् एकम् अविश्वम् आत्मन् भूतेन्द्रियात्मकमदसत उपाश्रितो भीष्म स्नेह पश्यामि विश्वसृजमेकम् अविश्वमात्मन् भूतेन्द्रियात्मकमदसत भूतेन्द्रियात्मकमदसतोऽस्मि नातः परं पदभवत स्वरूपम् आनन्दमात्रमविकल्पम् अविद्यवर्चः नातः परं यद्भवतः स्वरूपम् आनन्दमात्रमविकल्पमविद्यवर्चः पश्यामि विश्वसृजन एकम् अविश्वमात्मन् भूतेन्द्रियात्मकमदसत उपाश्रितोऽस्मि पश्यामि विश्वसृजमेकम् अविश्वमात्मन् भूतेन्द्रियात्मकमदसत उपाश्रितोऽस्मि હરે કૃષ્ણ. આપણે શબ્દાર્થ લેશું. ન નથી, નથી અતઃ પરમ આનાથી બીજું, અતઃ પરમ આનાથી બીજું પરમ હે પરમ,
પરમ પરમ યત તેજે યત યત તેજે તેજે ભવતઃ આપનું ભવતઃ આપનું આપનું સ્વરૂપમ સનાતન રૂપ સ્વરૂપ સનાતન રૂપ આનંદ માત્રમ નિરાકાર બ્રહ્મ જ્યોતિ આનંદ માત્રમ નિરાકાર બ્રહ્મ જ્યોતિ જ્યોતિ અવિકલ્પમ વિકલ્પ રહિત અવિકલ્પમ વિકલ્પ રહિત રહિત અવિદ્ધ વર્ચ શક્તિના હ્રાસ વિના હાસ વિના પશ્યામી હું જોઉં છું પશ્યામિ હું જોઉં છું વિશ્વ સૃજમ વિશ્વ પ્રાગટ્યની સર્જનાર સૃજમ વિશ્વ પ્રાગટ્યને સર્જનાર એકમ એકમાત્ર અદ્વિતીય એકમ માત્ર અદ્વિતીય અવિશ્વમ છતાં ભૌતિક તત્વનું નહીં અવિશ્વમ છતાં નહીં આત્મન હે પરમ કારણ ભૂત દેહ ઇન્દ્રિય ઇન્દ્રિયો ઇન્દ્રિયો આત્મક આવા આત્મભાવથી ભાવથી મદહ ગર્વ તે તમારા પ્રત્યે ઉપાશ્રિત શરણાગત શરણાગત અસ્મિ હું છું હું છું અનુવાદ શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદની જય. હે પ્રભુ, આપના વર્તમાન સચ્ચિદાનંદ રૂપથી ચડિયાતું એવું બીજું કોઈ રૂપ હું જોતો નથી. દિવ્ય વ્યોમમાંના આપના નિરાકાર બ્રહ્મ જ્યોતિ પ્રકાશમાં સમય સમય મુજબનો કોઈ ફેરફાર થતો નથી અને અંતરંગ શક્તિનો કોઈ હ્રાસ થતો નથી. હું આપનું શરણ લઉં છું કારણ કે મને તો મારા ભૌતિક દેહ તથા ઇન્દ્રિયોનો ગર્વ છે. જ્યારે આપ વિશ્વ પ્રાગટ્યના મૂળ કારણ હોવા છતાં ભૌતિક તત્વથી અસ્પર્શ્ય છો. યસ, બે માતાજી છે. તો બીજો પેરેગ્રાફ માતાજી એક વાંચશે, બીના માતાજી વાંચી લો, અને ત્રીજો પેરેગ્રાફ હેમા માતાજી વાંચી લેજો. હરે કૃષ્ણ. બીના માતાજી બીજો પેરેગ્રાફ. વાંચું માતાજી? હા, હેમા વાંચી, તમે વાંચી લો. હા. પ્રભુપાદ કી જય. ભાવાર્થ. ભગવદ્ ગીતા 18.55 માં જણાવ્યું છે તેમ ભક્ત્યા મામ અભિજાનાતિ આવન્ય સ્મિત તત્વતઃ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને અંશતઃ જ જાણી શકાય છે, અને તે પણ ભગવદ ભક્તિ વડે જ. બ્રહ્માજીને જ્ઞાન થયું કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણના અનેકાનેક સચ્ચિદાનંદમય સ્વરૂપો છે. તેમની રચેલી બ્રહ્મ સંહિતા 5.33 માં બ્રહ્માએ પરમેશ્વરના આવા વિસ્તારોનું નીચે મુજબ વર્ણન કર્યું છે. માતાજી સ્તુતિ વાંચું કે પછી આગળ? અદ્વૈત્યમ અચ્યુતમ નાદી મચ્યુતમ તુમ મનાદિ મનંત રૂપમ અદ્યમ પુરાણ પુરુષ નવ યૌવન ચ વૈદેશુ દુર્લભમ અદુર્લભમ માત્મ ભક્તો ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ માતાજી. માતાજી હરે કૃષ્ણ. જે અદ્વૈત અને અચ્યુત છે એવા અનાદિ ભગવાન ગોવિંદને હું ભજું છું. તેઓ અનેક રૂપોમાં વિસ્તરે છે, છતાં પણ તેઓ સર્વ કારણોના મૂળ કારણ છે. તેઓ સૌથી પુરાતન
પુરાતન પુરુષ હોવા છતાં વૃદ્ધાવસ્થાની અસરથી રહિત એવા નિત્ય યુવાન છે. વેદોના તાત્વિક જ્ઞાનથી ભગવાનને જાણી શકાય નહીં. તેમને સમજવા માટે તો મનુષ્ય ભગવત ભક્તની પાસે જ જવું જોઈએ. ભગવાનને તેમના મૂળ રૂપે જાણવાનો એકમાત્ર માર્ગ છે ભગવત ભક્તિ, અથવા જે ભગવત ભક્ત હંમેશા ભગવાનને પોતાના હૃદયમાં રાખે છે તેની પાસે પહોંચી જવું. ભક્તિની પૂર્ણતા દ્વારા મનુષ્ય જાણી શકે છે કે નિરાકાર બ્રહ્મ જ્યોતિ પૂર્ણ પુરુષોત્તમ તો ભગવાન કૃષ્ણનું માત્ર આંશિક પ્રતિનિધિત્વ ધરાવે છે અને ભૌતિક સર્જનમાંના 3 પુરુષ વિસ્તારો તેમાંના અંશાવતારો છે. બ્રહ્મ જ્યોતિના પરમ વ્યોમમાં વિવિધ કલ્પોનું પરિવર્તન થતું નથી અને વૈકુંઠ લોકમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ હોતી નથી. ત્યાં સમયના પ્રભાવનો અભાવ રહે છે. ભગવાનના દિવ્ય દેહનો પ્રકાશ અનંત બ્રહ્મ જ્યોતિ ભૌતિક શક્તિના પ્રભાવથી મુક્ત રહે છે. ભૌતિક જગતમાં પણ આદ્ય સ્રષ્ટા સ્વયં ભગવાન છે. તેઓ બ્રહ્માનું સર્જન કરે છે અને તે બ્રહ્મા ભગવાન દ્વારા શક્તિ સંચારિત અનુગામી સૃષ્ટા બને છે. હરે કૃષ્ણ માતાજી. શ્રીલા પ્રભુપાદ કી જય. વોઇસ નથી આવતો. હરે કૃષ્ણ માતાજી, તમે મ્યુટ છો. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બંને માતાજીનો. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નીતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશધારિણી જગતગુરુ શિલા પ્રભુપાદની જય. તો આપણો અધ્યાય ચાલી રહ્યો છે સર્જન શક્તિ માટે બ્રહ્માજી પ્રાર્થના કરે છે. તો ભાગવતમ છે એ પ્રાર્થનાઓથી ભરપૂર છે. ભાગવતમના પહેલા સ્કંદના પહેલા અધ્યાયથી ચાલુ કરીએ બરાબર, અને ભગવાનની સ્તુતિ ચાલુ થઈ જાય છે. તો સ્તુતિનું ખૂબ મહત્વ છે. આપણે બધા આ ભૌતિક જગતમાં અત્યારે આપણે કૃષ્ણ કોન્શિયસમાં આવી ગયા, તો આપણી પાસે હવે જ્ઞાન થઈ ગયું આપણને કે હા, આપણે ભગવાનની ભજન કરવાનું છે, જાપ કરવાના છે, કીર્તન કરવાનું છે, આ બધું બરાબર. પણ ભગવાનની પ્રાર્થના આપણે વારંવાર, હું ઘણી વખત સ્ટાર્ટિંગમાં જ કહેતું છું, પ્રાર્થનામાં ખૂબ બળ છે. પ્રાર્થના ભગવાનની સ્તુતિથી કરવાની. તો સ્તુતિ કરવાથી શું થાય છે? તો આપણા જે બ્રહ્માજી, જયારે આપણે બીજા સ્કંદમાં જોયું હતું કે બ્રહ્માજીએ જયારે નારદજી કહે છે કે તમે જ ભગવાન છો બરાબર, ત્યારે બ્રહ્માજી જે એમની બોલવાનું ચાલુ કરે છે અને પછી એ ભગવાનની સ્તુતિ કરે છે બરાબર. અને ભગવાનની સ્તુતિ કરતા એ શું કહે છે બ્રહ્માજી? આજના શ્લોકમાં પણ બ્રહ્માજી શું કહે છે કે મને અભિમાન છે. અને બ્રહ્માજી બીજા સ્કંદમાં શરૂઆતમાં જ પોતે કહે છે ભગવાનને કે ભગવાન, હું એવી પ્રાર્થના કરું છું આપની પાસે કે આપ મને જે જ્ઞાન આપો, એ જ્ઞાનથી હું જે સર્જન કરું ને, તો મને અભિમાન ન આવી જાય. તો આ રીતે દરેક ભાગવતની અંદર સ્ટાર્ટિંગથી ચાલુ કરીએ તો સૌથી પહેલા નૈમિષારણ્ય ઋષિઓ જયારે સૂત ગોસ્વામીને પ્રશ્ન કરે છે, તો સૂત ગોસ્વામી છે એ પ્રશ્નના જવાબમાં સ્ટાર્ટિંગમાં સ્તુતિ કરે છે. અને એ શ્લોક આપણે રોજ લેતા હોઈએ છીએ. સૂત ગોસ્વામીની સ્તુતિથી ચાલુ કરીએ આપણે બરાબર. ઘણી બધી સ્તુતિ, ધ્રુવ મહારાજની, પ્રહલાદ મહારાજની, વૃત્રાસુરની, કુંતી મહારાણીની બરાબર, બહુ બધી પ્રાર્થનાઓ છે. સ્ટાર્ટિંગ થાય છે એમાં આપણે રોજ સૂત ગોસ્વામીનો શ્લોક આપણે રોજ લેતા હોય છે, જે ભગવાનને પ્રાર્થના કરે છે. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ બરાબર. એમાં સૂત ગોસ્વામી કહે છે કે હું નારાયણને, પછી સરસ્વતી માતાને, વેદવ્યાસજીને બધાનું પ્રણામ કરું છું અને પછી ચાલુ કરું છું બરાબર. પછી એવી જ રીતે સૂત ગોસ્વામી પહેલા જ સ્કંદના બીજા અધ્યાયમાં સવૈ પુંસા પર્વધર્મ શ્લોક બોલીને ભગવાનની સ્તુતિ કરે છે બરાબર. પછી બહુ જ બધી સ્તુતિઓ આવે છે. નારદજી પણ ભગવાનની સ્તુતિ કરે છે બરાબર. પછી બ્રહ્માજી કરે છે. તમને કોઈને કોઈ સ્તુતિ યાદ આવતી હોય તો આપણે એની ચર્ચા કરીશું. કુંતી મહારાજની સ્તુતિ બધાને આવડતી હશે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. બધા બોલી શકો છો. નમો પંકજ નાભાય, નમો પંકજ માલિને, નમો પંકજ નેત્રાય, નમસ્તે પંકજાંગ્રયે બરાબર. પછી ભીષ્મ મહારાજની સ્તુતિ કોઈને આવડતી હોય તો
ભાગવતમના પહેલા સ્કંદ જેને વારંવાર વાંચ્યો હશે ને તો એ લોકોને હશે. ભીષ્મ દેવની સ્તુતિ મને એક બહુ જ ગમે છે. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિ કોર ગૌરવ રામબરમ દદાને વપુરલ કકુલા વૃતાન નાચમ વિજય સખે રતિરસ્તુ મેન વદ્યા. તો ભીષ્મદેવની જે સ્તુતિ છે, ભીષ્મદેવ આપણને ખબર છે વીર રસમાં ભગવાનની સ્તુતિ કરે છે. તો એમાં એ ભગવાનને વિજય સખા કહીને સંબોધે છે. વિજય સખા એટલે અર્જુનજીનું નામ વિજય સખા, બરાબર, કાયમ એ વિજય પામે છે. તો એવા વિજય સખા એટલે કે અર્જુનજીના સખા એવા ભગવાન છે. કેવા છે? તો કે આ ત્રણેય લોકને પાવન કરનારા અને તમાલ વૃક્ષના પાંદડા છે એના કલર વાળા અને ભગવાન છે એ દરેક વ્યક્તિને હર્ષિત કરે છે એવા ભગવાન છે. તો આવી રીતે આપણને જયારે આપણી સ્તુતિ ન આવડતી હોય તો આપણે ભગવાનના ભક્તોની સ્તુતિ કરવી જોઈએ. પ્રભુપાદ પણ આજે પરપટમાં ભગવાનના ભક્તો પાસે જવું જોઈએ. શું કે છે? ભગવાનના જ્ઞાનને જાણી ન શકાય તો શું કરવું જોઈએ? તો ભગવાનના ભક્તો પાસે જવું જોઈએ. અને ભગવાનના ભક્તો પાસે જવું એટલે શું? દાખલા તરીકે ભગવાનના ભક્તો તો અત્યારે શુદ્ધ ભક્તો તો આપણી પાસે છે નહીં, તો ભગવાનના ભક્તો પાસે જવું એટલે શું કરવાનું? આપણે પ્રભુપાદ જે સમજાવવા માંગે છે, આપણે શું સમજાવવા માંગે છે? કે તમારે આપણે બધાએ ભગવાનના ભક્ત પાસે જવું જોઈએ. તો શું કરવું જોઈએ આપણે બધાએ? આ બધી સ્તુતિ હા, આપણને સ્તુતિ નથી આવડતી તો આપણે આ બધા જે ભગવાનના ભક્તો છે, બરાબર, વૃત્રાસુર છે, પછી જયારે ભગવાન નરસિંહ ભગવાનનો અવતાર થાય છે ને એ વખતે તો બધા સિદ્ધ દેવો, ચારણો, ગંધર્વો, કિન્નરો બધા જ ભગવાનની સ્તુતિ કરે છે. ઇવન તમે ભાગવતમના 7મા સ્કંદની અંદર ભગવાન શિવજી છે એ શંકરષ્ણ ભગવાનની સ્તુતિ કરે છે. બહુ સરસ ભગવાન સ્તુતિ આવે છે. રુદ્ર ગીતની અંદર ભગવાન છે એ કોની આરાધના કરે છે? મેં આગળ પણ એકવાર કીધું હતું કે ભગવાન શિવ છે એ ભગવાનના કયા સ્વરૂપની આરાધના કરે છે? રુદ્ર ગીતની અંદર આપણે આગળ પણ ચર્ચા થઈ ગઈ હતી. ભગવાન શિવ છે. ઓમ નમો ભગવતે મહાપુરુષાય સર્વગુણ સંખ્યાનાય અનંતાય અવ્યક્તાય નમઃ ઇતિ. ભગવાન શિવ છે એ ભગવાન શિવ જ્યારે રુદ્ર ગીતની અંદર આરાધના કરે છે ત્યારે એ અનિરુદ્ધ ભગવાનની આરાધના કરે છે. પછી આગળ આવે છે 7મા સ્કંદમાં, પછી 9મો સ્કંદની અંદર જંબુદ્વીપનું વર્ણન આવે છે. એમાં જંબુદ્વીપના નિવાસીઓ ભગવાનની સ્તુતિ કરે છે. પછી આપણને ખબર છે, કોઈને યાદ હોય તો પહેલા સ્કંદમાં હસ્તિનાપુરની સ્ત્રીઓ જે ભગવાનના વખાણ કરે છે એ વેદોના શ્લોક કરતા પણ ઉત્તમ શ્લોક એમાં આવે છે. કદાચ તમને યાદ હોય કે ન હોય, કારણ કે મારી શરૂઆત જ થઈ હતી ત્યારે હસ્તિનાપુરના સ્ત્રીઓની અને ભીષ્મ પિતામહની સ્તુતિઓ આવતી હતી, બરાબર. એમાં એ લોકો હસ્તિનાપુરની સ્ત્રીઓ એ જે કહેતા હશે કે સવા અયમ સખ્ય, આ એ જ ભગવાન છે, બરાબર. કે જે ભગવાન છે એ એમ કે છે કે જે વેદોનું જ્ઞાન છે જેને સમજી શકાતું નથી, બરાબર. તો ફક્ત ને ફક્ત તે આ બધી જે સ્ત્રીઓ છે એ વેદોનું જ્ઞાન છે ફક્ત સાંભળીને એ લોકો એ ભગવાન વિશે જે શ્લોક બોલે છે ત્યારે આપણને એ શ્લોકમાં એમ થાય કે હસ્તિનાપુરની સ્ત્રીઓ છે એ વૈદિક જ્ઞાન કરતા પણ અધિક જ્ઞાન એમને છે, એવું થાય છે. તો ભગવાનના ભક્તો છે આ બધા, કે એ બધા ભગવાનના ભક્તોની સ્તુતિ આપણે કરવાથી આપણામાં ભગવાનની ભક્તિનો સંચાર થાય છે. પ્રભુપાદ કહે છે કે જ્યારે આપણને ભગવાનને સમજવા અસમર્થ, બ્રહ્માજી પોતે પણ એમ કે છે કે હું ભગવાનને સમજવા અસમર્થ છું, તો બ્રહ્માજી તો એમનું શરીર છે એ તો બુદ્ધિ તત્વનું બનેલું છે, અને જો એ ભગવાનને સમજવા અસમર્થ હોય તો પછી આપણે બધા કેવી રીતે સમજી શકીએ? તો પ્રભુપાદ કહે છે કે આપણે બહુ એવી ચિંતા કરવાની નથી જરૂર. ભગવાનના ભક્તોના શરણે જતા રહેશું તો ઓટોમેટિક આપણને જ્ઞાન થઈ જશે. અને અહીંયા સૃષ્ટિ સર્જન આપણે વારંવાર પહેલા સ્કંદથી ચાલુ કરી, બીજા સ્કંદમાં, ત્રીજા સ્કંદમાં, 5મા સ્કંદમાં, પાછળ 7મા સ્કંદમાં પાછું થોડું આવશે. તો આ સૃષ્ટિ સર્જન એટલે શું છે? ભગવાનની બહિરંગ શક્તિ છે. તો બહિરંગ શક્તિ તો શ્રેષ્ઠ શક્તિ નથી,
છતાં પણ આપણને સૌથી વધારે એમ કે છે કે 10મા સ્કંદમાં જતા પહેલા આ બહિરંગ શક્તિ જાણવી ખૂબ જરૂરી છે. જે બધા મોટા મોટા સંતો બધા જે બીજા બધા હોય છે એ લોકો શું કરતા હોય છે, ભગવાનની બહિરંગ શક્તિ નગણ્ય ગણી અને એના વિશે ચર્ચા જ કરતા નથી. જ્યારે અહીંયા ભાગવતમમાં બહિરંગ શક્તિની અઢળક ચર્ચા, જેને કહેવાય કે 40% જેટલી ચર્ચા થઈ છે ભાગવતમની અંદર. કે કેમ કે શા માટે બહિરંગ શક્તિની અંતરંગ શક્તિની પછી ચર્ચા થાય છે, પહેલા બહિરંગ શક્તિની ચર્ચા થાય છે? કોઈ મને કહી શકશે? કારણ કે આપણે તો કહીએ છીએ કે બહિરંગ શક્તિ એ તો નિકૃષ્ટ શક્તિ છે ભગવાનની, બરાબર, નીચલી કક્ષાની શક્તિ છે. છતાં પણ આપણે શા માટે સમજવાની કોશિશ કરીએ છીએ કે ભગવાને કઈ રીતે આ સૃષ્ટિનું સર્જન કર્યું, પ્રધાનમાંથી મહત્તત્વ, બરાબર, પછી કાળી શક્તિ એમાં મિક્સ થાય છે, પછી ત્રણેય ગુણોની સાથે સર્જન અહંકાર મિક્સ થાય છે અને આ બધા તત્વો બને છે. આ બધું આપણે શા માટે સમજવું જોઈએ અને વારંવાર કેમ આવે છે? આપણે પ્રશ્ન તો થવો જ જોઈએ. બહિરંગ શક્તિ આપણે કરવાની છે તો પ્રવેશ આપણે બહિરંગ શક્તિમાંથી કરવાનો, પ્રવેશ કરવાનો છે આપણે અંતરંગ શક્તિમાં ભગવાનની. જાણવાની છે આપણે ભગવાનની અંતરંગ શક્તિ. યસ પ્રભુજી. પ્રભુજી, કારણ કે આપણે હંમેશા નીચેથી ઉપર જવું જોઈએ ને. બહિરંગ શક્તિ એટલે નીચેની શક્તિ છે. તે આપણે જો નહીં સમજી શકીએ ને સીધું ભગવાનને સમજવાની ટ્રાય કરીશું તો આઈ થિંક એ પોસિબલ નથી. એટલા માટે આપણે નીચેથી ઉપર જવું જોઈએ. એટલા માટે આપણે પહેલા બહિરંગ શક્તિની સ્ટડી કરીએ છીએ. હરે કૃષ્ણ. યસ પ્રભુજી. હરે કૃષ્ણ. બીજા કોઈને કેવું છે? હરે કૃષ્ણ માતાજી. યસ પ્રભુજી. લલિતમાં પ્રભુજી. એ ભગવાન દ્વારા ઉત્પન્ન કરેલી અને ભગવાનની શક્તિ છે એટલે આપણે હરી બોલ. જો બહિરંગ શક્તિ છે પણ એ પણ આપણે એને દેવી એસા ગુણમયી કહીએ છીએ. ભગવાન શું કીધું તું કે દેવી એસા ગુણમયી મમ માયા દુરત્યયા. એ ખરાબ છે, બહુ એને જીતવી મુશ્કેલ છે, પણ છતાં એને દેવી માયા શક્તિ કીધી છે. અને આપણે આગળ પણ વાત થઈ છે કે અંતરંગ શક્તિ એ જ બહિરંગ શક્તિ છે. બહિરંગ શક્તિ એ અંતરંગ શક્તિનો જ ભાગ છે. કૃષ્ણ બુકમાં આપણે સમજ્યા હતા કે કઈ રીતે બહિરંગ શક્તિ અંતરંગ શક્તિમાંથી આવે છે, બરાબર. એ ભગવાનની જ શક્તિ છે. તો શા માટે એ જ્યાં સુધી આપણે નહીં સમજીએ, એમ મુકેશ પ્રભુજી કીધું એ રીતે, ત્યાં સુધી આપણે અંતરંગ શક્તિમાં પ્રવેશ કરવાને લાયક જ બનતા નથી. કારણ કે એ બહિરંગ શક્તિ છે, એ બહિરંગ શક્તિને આપણે નહીં સમજી શકીએ ત્યાં સુધી આપણે અંતરંગ શક્તિમાં, જેને કહેવાય ને કે પ્રભુપાદ એટલા માટે કહે છે કે 1 થી 9 સ્કંદ આપણે નહીં વાંચીએ તો 10મા સ્કંદમાં આપણે પ્રવેશ નહીં કરી શકીએ. 10મા સ્કંદમાં શું છે? ભગવાનની અંતરંગ શક્તિની બધી વાતો છે, બરાબર. તો એ વાતો સાંભળતા પહેલા આપણે ભગવાનની આ જે બહિરંગ શક્તિ છે, અને એનો ઘણા બધા કારણ છે કે બહિરંગ શક્તિ આપણે એનું સમજીએ તો એ સમજ્યા પછી આપણને ભગવાન પ્રત્યે પ્રેમ વધારે થાય, ખબર પડે કે આ ભગવાનની કેવી શક્તિ છે. ભગવાન આ બધું કરે છે છતાં પણ કંઈ જ કરતા નથી. ભગવાન તો એમના ગોલોક ધામમાં નિત્ય લીલા કરે છે અને એમના પુરુષ અવતાર, 3 પુરુષ અવતાર દ્વારા ભગવાન છે આ આખી સૃષ્ટિનું નિર્માણ કરે છે. અને ભગવાન તો છતાં આપણે આજે પણ શ્લોકમાં આપણે કહે છે કે આપ વિશ્વ પ્રગટના મૂળ કારણ હોવા છતાં ભૌતિક તત્વથી અસ્પર્શ્ય છો. બ્રહ્માજી પણ કહે છે ભગવાન છે બધું સર્જન કરવા છતાં પણ કંઈ કરતા નથી. ભગવાન એનાથી લિપ્ત થતા નથી, અલિપ્ત છે. આ વસ્તુ જ્યારે આપણે સમજીએ ને ત્યારે આપણને ભગવાન કેટલા શક્તિશાળી છે, અથવા ભગવાનની અચિંત્ય શક્તિ કે જે આપણે ચિંતન કરી શકીએ જ નહીં. હવે જેનું ચિંતન કરી શકાય નહીં એનું ચિંતન શું કામ કરવું જોઈએ? જે વસ્તુ થઈ શકે એમ જ નથી એ શું કામ આપણે કરવી જોઈએ, બરાબર. તો એ રીતે ભગવાન છે એ ભગવાન અચિંત્ય છે. એમની શક્તિ, એમની લીલા એ આપણે સમજી શકાય એમ છે જ નહીં. તો પછી આપણે કેમ સમજવાની કોશિશ કરીએ છીએ? તો એ આપણને આપણા પરંપરામાં જ્યારે આપણે આ જ્ઞાન લઈએ છીએ ત્યારે આપણને આ સમજવામાં આવે છે કે કઈ રીતે આપણે ભગવાનની જે આ શક્તિ છે એ શક્તિ વિશે આપણે જેમ શ્રવણમ કરતા જશું એમ આપણને પણ ભગવાનની ભક્તિની અંદર પ્રવેશ મળશે. જો આપણને હમણાં જ અમારા એક સંબંધી એક્સપાયર થઈ ગયા, બરાબર છે. તો પછી બીજા રિલેટિવ્સ એમ કહેતા હતા એ તો ભગવાનની બહુ ભક્તિ કરતા હતા, ખૂબ ભક્તિ કરતા હતા. જસ્ટ હજી 18 પહેલાની વાત છે. તો કે છતાં પણ એ છેલ્લી ઘડીએ તો એ બહુ હેરાન થયા. એમની ચેતના એમને સમજણ સુધી જતી રહી હતી, પોતા દેહનું ભાન નહોતું, પછી ભગવાનનું કોઈ નામ નહીં.
એમને તો કે એ પોતે જેને કહેવાય કે બાળ વિધવા હતા. પહેલાના જમાનામાં એવું હતું કે બાળ વિધવા થાય, બાળ લગ્ન કરતા હતા, અને પછી બાળ લગ્ન કર્યા પછી વિધવા થાય તો બીજા લગ્ન કરતા નહોતા. તો એ તો બાળ વિધવા હતા, અને પછી ભગવાનની ભક્તિ સિવાય કઈ કરતા નહોતા. તો આપણે હવે એના ઉપરથી જો ભગવાનની ભક્તિ કરીને ભગવાન તો શું કહે છે કે મારું એકવાર પણ તમે સ્મરણ કરશો ને તો હું તમને ભૂલીશ નહીં. બરાબર? તો એનો અર્થ એમ થયો કે ચોક્કસથી ભગવાનનું સ્મરણ થયું જ નથી. જે ભગવાનની ભક્તિ અત્યારે આપણા ગુજરાતમાં બધા ભક્તિ કરી રહ્યા છે એ નિજ આનંદ માટે, પોતાના આનંદ માટે ભક્તિ કરવી અથવા તો પોતાના આનંદ માટે જે કંઈ કરવું એ ભક્તિ નથી. ભગવાનની ભક્તિ એટલે શું? કે જ્યારે આપણે ભગવાનને ગમે એવું કરીએ. આજે આપણે કોઈના ઘરે મહેમાન તરીકે ગયા હોય, બરાબર, અને પછી એ મહેમાન તરીકે ગયા છીએ. હવે એ યજમાન છે એ આપણને એમના જ ભાવતા ભોજન બનાવે અને આપણને ભાવતું કંઈ જ ન બનાવે તો શું થશે? આપણે બીજા એના ઘરે જશું? નહીં જઈએ ને. એવું છે કે જ્યારે આપણે છે એ આપણે ફક્ત આપણને જ ગમતું કરીએ, બરાબર, અને આપણને ખબર જ ન પડે કે ભગવાનને શું ગમે છે, તો પછી એ વસ્તુ ભગવાનને સ્પર્શ જ નહીં થવાની. અને એટલા માટે પરંપરામાં આપણે જ્ઞાન લેવું જરૂરી છે કે ભક્તિ કોને કહેવાય, ભક્તિ કેવી રીતે કરવી, એ આપણને કોણ શીખડાવશે? ફક્ત ને ફક્ત આપણા ગુરુ જ. આપણને આધ્યાત્મિક ગુરુ સિવાય આપણને કોઈ જ ભક્તિનું જ્ઞાન આપી શકતું નથી. એટલા માટે ભગવાન પણ કહે છે ને કે ભગવાનને આપણે ડાયરેક્ટ ભક્તિ કરીશું ને તો ભગવાન ક્યારેય એક્સેપ્ટ નથી કરવાનું, ક્યારેય નહીં કરે. ભગવાન છે ને એ ભગવાન એમના ભક્તો દ્વારા જ આપણી ભક્તિનો સ્વીકાર કરશે. આપણે સામાન્ય એક્ઝામ્પલ લઈએ કે નરેન્દ્ર મોદીને મળવું હોય તો ડાયરેક્ટ કોલ કરી શકાશે નરેન્દ્ર મોદીને? નહીં કરી શકાય. તો શું કરવું પડશે? આપણે ચોક્કસથી મીડિયાનો સહારો લેવો પડશે. કોઈને કોઈ જેને એના ચેનલ થ્રુ જવું પડશે. સેમ ભગવાન સુધી પહોંચવા માટે પણ ચેનલ આપણને આપેલી છે. એ ચેનલ વગર આપણે ભગવાન પાસે જઈ શકતા નથી. છતાં પણ અત્યારે આ દુનિયાની અંદર 0.1% લોકો પણ ભગવાનની સાચી ભક્તિ જેને કહેવાય કે પરંપરામાં લઈ શકતા નથી. અને એના કારણે એ લોકો તો એમ કહેતા હોય અમે તો ભગવાનની ભક્તિ કરીએ જ છીએ, અમે તો ભગવાનનું નામ લઈએ જ છીએ. આપણે એમ કહીએ છીએ કે ભગવાનનું એકવાર નામ લેવાથી બધા એટલે બધા પાપ નષ્ટ થઈ જાય છે. તો એ એક નામ કયું નામ કહેશું આપણે? ભગવાનનું એક નામ લેવાથી પણ બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. હરે કૃષ્ણ મહામંત્ર. હરે કૃષ્ણ મહામંત્ર, બરાબર. નામા પાસમાં લીધું હોય ને એના. હરી બોલ. જો ભગવાનનું એકવાર નામ, તો આ બધા લોકો છે ભક્તિ કરે જ છે. મંદિરમાં અત્યારે તમે જોશો કે જયારે ગ્રહણ હતું પછી હવે ચૈત્ર મહિનો આવશે, બધા પિતૃના મહિના આવશે તો બધા ઠેર ઠેર કથા કીર્તન બહુ જ થતું હોય છે. તો પછી કેમ બધા ભગવતધામ નથી જતા? નથી જઈ શકતા. કારણ કે એકવાર નામ ખટવાંગ મહારાજે લીધું હતું, ફક્ત ને ફક્ત એક ક્ષણમાં એક જ વખત નામ લીધું હતું અને ભગવતધામ જતા રહ્યા. તો એવી રીતે જેવી રીતે સ્વભક્તિ માતાજીએ કીધું, આપણે જે નામ લઈએ છીએ એ નામમાં જે નામાભાસ સુધી આપણે પહોંચીશું ને, અને એ એકવાર નામ આપણે લેશું તો ભગવતધામ જતું રહેવાશે. પણ આ બીજા બધા ભક્તો છે જે પોતાને ભક્તો કેવડાવે છે, અનંત ઘણા બધા તમે જોજો, બરાબર. અમે લોકો હમણાં ગયા હતા અત્યારે, બરાબર, યાત્રામાં. એની પણ તમને હમણાં વાત કરું, બ્રહ્માજી સાથે વાત છે, 3 મિનિટ આપણી પાસે. તો ભગવાનની ભક્તિ કરવી એટલે શું? ફક્ત ને ફક્ત આપણને કોણ સમજાઈ શકશે? ફક્ત ને ફક્ત ભગવાનના ભક્તો જ સમજાઈ શકશે. બાકી જે સમાજમાં ભક્તિ થાય છે એ ભક્તિ નથી થતી, ફક્ત ને ફક્ત પાખંડ જ થાય છે, જેને આપણે ઢોંગ પણ કહી શકીએ છીએ, બરાબર. જયારે આપણે અત્યારે કોઈ કૃષ્ણ કોન્સર્સમાં ન હોય ને એવા લોકો કોઈ સાંભળતા હોય, બરાબર, તો એ લોકો તો લાલ પીળા થઈ જાય ને. અમે ખોટી ભક્તિ કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, અમે તેમ કરીએ છીએ. પણ નરું સત્ય પ્રભુપાદ પણ કહેતા હોય છે કે ભગવાનની, નારદજી પણ કહેતા હતા ને કે ભક્તિ છે ગુજરાતમાં આવીને ઘરડી થઈ ગઈ હતી, બરાબર, ભક્તિ માતા ઘરડા થઈ ગયા હતા. તો એનું કારણ શું છે? કે ખરેખર બધે પાખંડ વધારે છે ગુજરાતમાં. તો ખરેખર બહુ પાખંડ છે ભક્તિ કરવાનું. અને અહીંયા આજના શ્લોકમાં આપણે સમજીએ તો જે બ્રહ્માજી કહી રહ્યા છે કે ભગવાન છે ને એ ભગવાનનું જે દિવ્ય પ્રકાશ છે, એ બ્રહ્મ જ્યોતિ છે ને, એ બ્રહ્મ જ્યોતિમાં કોઈ ફેરફાર થતો નથી. અંતર શક્તિમાં પણ કોઈ ફેરફાર નથી. બ્રહ્મ જ્યોતિ શું છે?
ભગવાન નીકળતું તે જ છે. અને જે લોકો આ બ્રહ્મ જ્યોતિનો જે ઉપાસના કરે છે, બરાબર, એ બ્રહ્મ જ્યોતિ સુધી પહોંચે, ભગવાન સુધી નહીં પહોંચે. એટલે બ્રહ્માજી શું કહે છે? હું પણ ભગવાનની ઉપાસના કરું છું. કારણ કે બ્રહ્મ જ્યોતિની ઉપાસના કરવી મુશ્કેલ છે. ભગવાન ગીતામાં કઈ જગ્યાએ કીધું? બ્રહ્મ જ્યોતિની ઉપાસના કરવી મુશ્કેલ છે. જે નિર્વિશેષ બ્રહ્મ છે એની ઉપાસના કરવી ખૂબ મુશ્કેલ છે. ક્લેશો અધિકતર ક્લેશામ અવ્યક્ત આસક્ત ચેતસામ અવ્યક્તાહી દગતિ દુઃખમ દેહ બધિર વ્યાપ્તે. આ દેહધારી વ્યક્તિ છે કોઈ દિવસ જેને કહેવાય નિરાકારની ઉપાસના નહીં કરી શકે. તો શું કરવું જોઈએ? સાકાર ઉપાસના કરવી જોઈએ. થોડું અહીંયા ગૂઢ રહસ્ય છે. ફક્ત ને ફક્ત ભગવાનના સાકાર રૂપની ઉપાસના કરવી જોઈએ. તો જ આપણે જલ્દીથી ભગવત ધામ જઈ શકીએ. નિરાકારની ઉપાસના કરશું તો અનેક જન્મ આપણે લેવા પડશે. ત્યારે આપણને ભગવાન સુધી પહોંચી શકીશું. આપણે જ્યારે પરંપરામાં જ્ઞાન લેવા લાગ્યા, જ્યારે આપણે ભગવાનની સાકાર ઉપાસના કરવા લાગ્યા, ધેટ્સ મીન્સ કે આપણે આગળ અનેક જન્મો યોગીઓ તરીકે પણ ઉપાસના કરી દીધી છે. આપણે ભગવાનની ભક્તિ કરી દીધી છે આપણે. અને હવે આપણને ખબર પડી છે કે યોગીનામ અપી સર્વેષામ મદ્ગતિના અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોમાં સમેતમ મત. યોગી સર્વશ્રેષ્ઠ કોણ છે આપણે હવે સમજી ગયા છીએ. એટલે આપણા અનેક જન્મ થઈ ગયા છે અને પછી આપણને આ જ્ઞાન થઈ ગયું છે. તો બ્રહ્માજી છે એ બ્રહ્માજી સૃષ્ટિ સર્જન કરે છે તો રોજ આપણને ખબર છે ભગવાન બ્રહ્માજી રોજ રાતે સુઈ જાય, બરાબર, એટલે સૃષ્ટિ નાશ પામી જાય. સવારમાં બ્રહ્માજી રોજ સૃષ્ટિ બનાવે. અત્યારે કયો સમય ચાલી રહ્યો છે? બ્રહ્માજીના 100 દિવસમાં કયો સમય ચાલી રહ્યો છે? ફટાફટ ચલો. 50 વર્ષની ઉપરનો સેકન્ડ 51મું વર્ષ ચાલી રહ્યું છે. 51મું વર્ષ એનો પહેલો મહિનો અને પહેલો દિવસ છે અત્યારે, બરાબર. તો હવે બ્રહ્માજીને ખબર છે કે સર્જન કેવી રીતે કરવું. કારણ કે જયારે બ્રહ્માજીનો જન્મ થાય છે ને, બરાબર, ત્યારે બ્રહ્માજીને જ્ઞાન મળી જાય છે કે શું કરવું. તો અત્યારે અમે જે લોકો હમણાં ગયા હતા યાત્રાની અંદર, તો એ યાત્રાની અંદર આપણે કોઈ ક્લાસ નથી ને પ્રભુજી? અત્યારે નેક્સ્ટ છે ક્લાસ અત્યારે L2. હરે કૃષ્ણ. તો આપણે કન્ક્લુડ કરીએ. તો એમાં અમે હા કુંભકોણમ અમે ગયા હતા, બરાબર. તો એ કુંભકોણમની થોડી શોર્ટમાં કહી દઉં કે કુંભકોણમ જગ્યા એ દિવ્ય દેશમ કહેવાય છે. એ દિવ્ય દેશમમાં કુંભકોણમ શું છે? તો બ્રહ્માજી અત્યારે શું કરે છે કે બ્રહ્માજી જયારે રાતે સુઈ જાય છે ને, એમનો દિવસ પતી જાય, બરાબર છે. બ્રહ્માજીનો આખો દિવસ પૂરો થઈ જાય એટલે બ્રહ્માજી સુવા જાય. તો બ્રહ્માજીને બીજે દિવસે સવારે સૃષ્ટિ બનાવવી પડે ને. એમને ખબર છે કે કાલે મારે સૃષ્ટિ બનાવવાની છે. તો બ્રહ્માજીને હવે ખબર પડી ગઈ કે શું કરવાનું છે. તો બ્રહ્માજી શું કરે છે કે એક કળશ બનાવે છે. એ કળશમાં એ બધા એલિમેન્ટ્સ છે. આપણે 24 કહે છે પણ એમાં અમને 98 કીધા હતા. એ આપણે ચર્ચા પછી કરીએ. માતાજી 96 તત્વો કીધા હતા. હા, તો એ 96 તત્વો છે ને એમાં ભરી દે છે. અને પછી શું કરે છે? ભગવાનની પ્રાર્થના કરે છે કે હવે હું આ ક્યાં મૂકું? કારણ કે પ્રલય થાય તો એ કુંભ પણ વહી જાય. તો ભગવાન કહે છે કે તમે મેરુ પર્વત ઉપર મૂકો, મેરુદંડ ઉપર. તો બ્રહ્માજી કુંભને મેરુદંડ ઉપર મૂકે છે. પછી એવું થાય છે કે બ્રહ્માજી સુઈ જાય છે એટલે પ્રલયનું જે સમુદ્રનું જે પાણી છે એ કળશ સુધી પહોંચી જાય છે અને કળશ વહી જાય છે. બ્રહ્માજી ઉઠે છે, કળશ જોતા નથી. બ્રહ્માજી ખૂબ જેને કહેવાય કે વિહવળ થઈ જાય છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે હવે મારે શું કરવું, બરાબર. તો ભગવાન શું કહે છે? હવે જો આ સૃષ્ટિ છે ને, સૃષ્ટિનું સર્જનહાર બ્રહ્માજી કરે છે પણ રક્ષા શિવ શક્તિ કરે છે, બરાબર ને. તો ભગવાન કહે છે કે તમે શિવની આરાધના કરો. પછી બ્રહ્માજી શિવની આરાધના કરે છે. શિવની આરાધના કરે છે, તમને સપનું આવે છે. સપનામાં એક પારધી છે એ બાણથી કુંભને જેને કહેવાય કે તોડે છે, એવું એમને આભાસ થાય છે. પછી બ્રહ્માજી તો બુદ્ધિ તત્વ છે, સપનું જાગે છે તો એમ થાય કે મેં તો હજી સૃષ્ટિ બનાવી નથી, તો પારધી ક્યાંથી આવ્યો, બરાબર. સૃષ્ટિ બનાવી નથી તો પારધી કઈ રીતે આવ્યો? પછી એમને થાય છે કે જરૂર આ શિવ હોવા જોઈએ. અને પછી એ શિવ પાસે પછી પ્રાર્થના કરે છે. શિવ પાસેથી બહુ લાંબી સ્ટોરી છે. અને એ જે કુંભ છે એ કુંભના જેને કહેવાય કે કોણ જેને કહેવાય ને કે ટ્રાયેંગલ થઈ જાય છે. અને એ કુંભ છે એ ત્યાં જે અમે ગયા હતા એ જગ્યાએ એ કુંભમાંથી જેને કહેવાય કે અમુક છાંટા પડ્યા હતા, એમાંથી એ માટીમાંથી શિવલિંગ બનાવ્યું હતું. અને એ અમૃતલિંગેશ્વરમ શિવલિંગ ત્યાં છે. હા, અને એ જે કળશ છે ને, એ કળશની એ જે જગ્યા હતી એ બ્રહ્માજીને ત્યાં કળશ મળ્યો હતો. એટલે બહુ સરસ દિવ્ય દેશમાં આપણે ગયા હતા. એ બ્રહ્માજી કઈ રીતે સૃષ્ટિનું સર્જન કરે છે અને એનું બહુ મસ્ત ચર્ચા કરી હતી ત્યાં. તો જેને કહેવાય કે આપણે બ્રહ્માજીનું જે આ સર્જન છે એ સર્જન બ્રહ્માજી એ કરે છે એ સમજવા માટે આ બધું જયારે આપણે યાત્રામાં જઈએ ને તો આપણને
હવે આ તો આપણે બધું સાંભળ્યું જ છે ને. આપણે શું સાંભળ્યું છે કે બ્રહ્માજી સર્જન કરે છે, બ્રહ્માજી આમ કરે છે, તેમ કરે છે. પણ જયારે આપણે નજરે જોઈએ ને ત્યારે આપણને થાય કે ના, આ બધી વસ્તુ સાચી છે. બરાબર. નજરે જોઈએ એટલે આપણને થોડું વધારે વિશ્વાસ આવે અને આપણને બધી ભગવાનની જે લીલા છે એ લીલામાં આપણે પણ થોડાક પ્રવેશ કરી શકીએ આપણે. અને આપણને પણ આંખો બંધ કરીને આપણને જે બધા લીલા કરતા હોય, આપણને જયારે કથા કહેતા હોય તો આપણને પણ થોડુંક જ્ઞાન આવે કે ના, આ બધી વસ્તુ છે, આ બધી વસ્તુ છે એ થઈ ચૂકી છે અને થઈ રહી છે. બરાબર. મેં જે પણ કઈ કીધું છે એ ગુરુ શિષ્ય પરંપરામાં કીધું છે. મારાથી કઈ પણ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. અને જેને કહેવાય કે મારા જે મેં કીધું છે અને જે કઈ સારું લાગ્યું હોય એ આ ગુરુ શિષ્ય પરંપરામાં મારા ગુરુની જ વાણી છે. વાંછા કલ્પતરુભ્ય છે કૃપા સિંધુ વ્યવચ પતિદાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવંદે જય. જગતગુરુ શિલા પ્રભુપાદની જય. શ્રીમદ ભાગવતમની જય. સદગુરુ દેવની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. દંડવત પ્રણામ. યસ, અમરીશ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી.